પકડો પકડો એ ઝોલો આવી છો એ પપ્પા રવા દો એ બધું રવા દો બસ કરજો ડુંગળી મોળો ખાલી તારે અમે આવીએ છે એટલે ગાઈસ જો તો ગાઈસ બધાનો ક્વેશ્ચન હતો કે તમારું ઘર કેટલા આવ્યું તો હું તમને બધાને બતાવવા લઈ જાઉં છું કે ઘર કેટલા આવ્યું હેડો અમે હાલ જ જસ્ટ આયા સારા મજા હતા ચોપડા આપવા માટે એ બહુ વ્લોગ આવી જાય તમે જોઈ લેજો તમે એ વ્લોગ જોયો ને ચોપડા આપવા જતા હતા એ તમને બતાવું છું તો ગાઈસ બીજી એક વાત આજે મેં શું છે ને તમને ખબર છે પ્રાથમિક શાળામાં હું ભણતો હતો ને કને બાળકોને ચોપડા આપવાના હતા મારો એક ફ્રેન્ડ છે અમેરિકામાં એને કીધું કે હું પૈસા નાખું તમે બાળકોને ચોપડા લઈને આપી આવો તો હું તમને એ વિડીયો બતાવું છું એ વિડીયો જોઈ લેજો ઓકે આવો મજા આવશે તો ગાઈસ જુઓ મોસ્ટ ઓફલી બારની સાઈડ જ પ્લાસ્ટર બાકી છે ઘરમાં બધા તમને બતાવું ચલો પ્લાસ્ટર કેટલું થઈ ગયું છે અને ગાઈસ બીજી એક વાત તમને કહું આજ સુધી મારા પપ્પા કમાતા હતા ને બધું જ કરતા હતા આજ સુધી જ કરતા હતા પણ એ વખતે મારું ઘર બહુ ખાડામાં હતું એટલે મારા પપ્પા બિચારા જેટલું કમાય ને ખબર નહીં એ બધું ખાડામાં જાય કશું પૈસા તો મને દેખાય જ ના પણ મને વેરા આવી માતાજી વેરા વાળી અને ફાઇનલી અમારું ઘર અદ્ધર થઈ ગયું તમે જોઈ શકો છો આટલે ઘર અદ્ધર થઈ ગયું છે અને અમુ જે કમાણી આવે પૈસા આવે હું કમાવું કોઈ બી ઇન્કમ આવે તો અમુ એ ઘરમાં દેખાશે જુઓ સિમેન્ટ લાવી દીધું છે જુઓ અલ્ટ્રાટેકનો સિમેન્ટ છે પાછું ઓકે ચલો એ લાઇટની સ્વિચ પાડો અહીં લાઇટની સ્વિચ જ નહીં જુઓ ગાઈસ તો આ સપેલો હોલ આ હોલ બનવાનો છે અહીંયા જુઓ પછી ઓયકર હું એક કિચન બનાવવાનું છે આટલા કિચન છે એટલે ઓયથી તમે ફોલોવર્સ મારો જોવા મારા ઘેર ફોલોવર્સ આવે ને તો એ મને જોઈ શકું કે પુનિતભાઈ હું બનાવું છું હું નહીં બનાવતો પુનિતભાઈ તમે આ બનાવો છો પુનિતભાઈ તમે આ બનાવો છો પછી હું આ બાજુ રહીને અમને હાવ કહી શક્યું કે હો બે જો હો જતો ના ખાવાનું બની જ જશે નાસ્તો કરીને જજો એટલે તમે ટીવી જોવો એટલે હું ઉભો બનાવી શકું ઓયકન બનાવવું અને તમે હાથી વાતો કરી શકું એટલા માટે આ કિચન છે અને આ જાળી બનાવી છે સ્પેશિયલ ઓયથી આપણે જોઈ શકીએ ને હવા ઉજાસ લઈ શકીએ તો ઓયકન આખું આડું કિચન આવશે આ એટલે ડાઇનિંગ ટેબલ મૂકવાનું છે અને તો કણ ફ્રીજ આવશે અને ઓયકન પછી ખાવાનું બનાવતી વખતે ગરમી લાગે ને તો અહીં મસ્ત બાળીને ખુલ્લો એમ પવન ખાવાનું અને જુઓ ગાઈસ આમ તમને મારો બતાવું માસ્ટર બેડરૂમ છાવા આ ખાટલો છે કે ઊંઘવા માટે થવા દિવસ આ સબ માસ્ટર બેડરૂમ તમે જોઈ શકો છો હાલ અહીંયા બહુ જ બધી માસ્ટરી નથી કશી પણ તમને એવું લાગશે કોઈ કણ છે બે દરવાજા છે જુઓ ગાઈસ આમ બધો કહે પુનિતભાઈ છે બે દરવાજા તો આ દરવાજો સ્પેશિયલ બારીમાં જવા માટે અને ગોમડાની એક ખાસ વાત કહું ગાઈસ બારી ના હોય ને તો એ ઘર ના કહેવાય ગોમડામાં એવું છે એટલે ગોમડામાં બારી રાખવી જરૂરી છે આ બારીમાં જવા માટે અને ઓયકન જુઓ આ એટેચ સંડાસ બાથરૂમ બનાવવાનું છે મારે વોશરૂમ કહીએ ને જે આપણે એટલે આટલો સુધી રૂમ બનશે જુઓ આ બધો રૂમ બનાવવાનો છે આ બધો આટલો ચોરસ રૂમ આવશે આટલાથી ને આટલો ચોરસ રૂમ જેની અંદર હું મારું એક વોર્ડરોબ બનાવી શકીએ જેમાં કપડો બપડો બધું મજા આવી જાય અને આ બાજુ સ્લાઇડર મૂકીને સંડાસ બાથરૂમ થઈ જાય અને હાલ બગીચાની હાલત તમે જોઈ શકો છો છેવીથી છે જુઓ તો હું તમને ધાબા પર લઈ જાઉં મારા હાથી જ ચલો ભૂરા ઈ જોઈશ ઓયથી ના હોય તો ઓયથી ના જો મજા હે જો ગાઈસ સર્વાઈવલ કરીએ છીએ અમે ચढ़ने दो मुझे छाड़ने दो पेड़ ऊपर चढ़ने दो આ તો જો 7 થયું છે અને ગાઈસ કોમેન્ટ કઈ કહી દેજો કે 7 નું ઝાડ વાવવાથી પૈસા આવક ના આવે બધું કે 7 વાવો ને તો તમારા જીવનમાં 7 થાય બધું જોઈએ આપણે શું થાય છે તો ચાલો હું તમને ધાબા પર લઈ જાઉં અમે અને ગાઈસ આ એજ વાળું છે જો હું બેઠા બેઠા ચા પીતો હતો નહીં જોશ ને કાકી હું સા મજામાં આ મારો ફોલોવર્સ છું ને મારા પાડોશી છું જોશનાબેન પ્રજાપતિ અને અમે મમ્મી જોડે સ્કૂલમાં જોઈએ જ છું તો હું તમને ધાબા પર લઈ જાઉં અને આ ગોવિંદભાઈ છે હા લાકડું વાડમાં જતું રહ્યું છે હા તો ગાઈસ સીડી મૂકી દીધી તમે જોઈ શકો છો અને ચોમાસું છે ને તો જો ગોવિંદભાઈ ને એમનું કામ કરે છે અહીંયા પ્લાસ્ટર જો તમને બતાવું છું જો પ્લાસ્ટર ચાલુ છે હાલો એક ગોવિંદભાઈ કોમ એકદમ જોરદાર છે હેવી અને જો ગાઈસ ફાઇનલી વેલકમ ટુ મારા ધાબા ઉપર બધાનું સ્વાગત છે જો ગાઈસ ધાબા ઉપર આટલા સુધી દિવાલ ચડાઈ જઈ છે આટલી વચ્ચે દિવાલ ચડવાની છે એ બાકી છે ફ્રન્ટમાં જઈએ હા સરી જો આમ ઉતરોના હે ને ગાઈસ આમ ઉતરોના હે ને એટલે મારે શું તોથી પતંગ આવે ને એ પતરો મારો છે ને જેમ નેનું છે નેચે પતરો હતો તે પતંગ ઉપર થઈને જતો ને તે હું કોઈ લૂંટે આમ તો તોથી આવે ને પતંગ આંખને દોરવાનું એ પકડો એ ઝોલો આવી છો એક ઝોલો પકડી લેવાનું એટલે આમ બહુ ફાયદા થવાના ઉતરણ પડે ફાયદા થશે હવે કને જારી બનાવવા માટે આલી દીધી છે એ જારી આવશે ને એટલે હું તમને બતાવી દઈ ઓકે આમ આપણે નેચે જઈએ થાક લાગ્યો
તને ભૂખ લાગી છે ને જાડી નહીં પેલું કહેવાય ને કઠેડો આમ કઈ કઠેડા પર આમ કઈ જોયું આમ કઈ ને એ રીતે ઓકે હા આખાનું ઉતરણ હોય તમે આવી જજો મસ્ત ચીકી બીકી બનાવી મસ્ત ચીકી બીકી બનાવી વાપરે તો જુઓ ગાઈસ અહીં અમને છત્રઈ આપણે અને ભૂરાને ભૂખ લાગી છે મેગી બનાવવા જઈએ છીએ હેડો મેગી બનાવીએ ના મેગી બનાવીએ છીએ ચોપડા આપવા આજે સ્કૂલમાં આવું હતું પણ મોડું થઈ ગયું કાલે છોકરો ખાવા બેસે ને એ વખત આવશું તે દાળ ઢોકળી ખાઈ ને ચોપડા આલ્યું હવ જો ગાઈસ બુરા હોય બતા પ્લાસ્ટર જલ્દી ગાઈસ હોય કને વેલા ઉગેસ પણ વેલા હેના છે જ ખબર નહીં આઈ થિંક કુકર પાડાના વેલા છે કુકર પાડા નહીં ઉગ્યા નહીં ઉગ્યા છે કુકર પાડા જો ગાઈસ પ્લાસ્ટર થાય છે ચલો આપણે જઈએ જો ગાઈસ આ રેતી છે રેતીની ક્વોન્ટિટી જોઈ લો તમે ક્વોલિટી જુઓ ખાલી રેતીની ક્વોલિટી જુઓ સન એકદમ આ ખરું સોનું છે પ્લાસ્ટરની છે હેડો ફટાફટ મેગી બનાવીએ અને ગાઈઝ આ છે ગોલ્ડન ઈટો એક ઈટનો ભાવ સોનાની જે ઈટ આવે ને એ બરોબર જ છે હેડો મેગી બનાવીએ ફટાફટ પપ્પા ડુંગળી મોરી બીજું હોમ આ સમય લક્ષ્મી વેલ મિની પ્લાન્ટ મની પ્લાન્ટ છો મિની પ્લાન્ટ મની પ્લાન્ટ વગરમાં આપા ડુંગળી મોરો બેસી ગયા છે તમે જોઈ શકો છો કારણ કે બુરાને મેગી ખાવી હતી એટલા માટે બુરો કે મેગી બનાવો હા મસ્ત માપડી જ મોરો ડુંગળીનો અવાજ આવે છે મોરજુ મોરો ડુંગળી મોરો ગાઈસ ડુંગળીનો અવાજ આવે છે તમને કહેજો હો મમ્મી વાટકીમ ચા કાઢજે ચાનો અવાજ લઈએ આપણે તો ગાઈસ મમ્મી મેગી બનાવીએ છે માં આપા ડુંગળી વગાડી લે ને આટલી તે બસ મને ફટાફટ હું મેગી વગાડી દઉં જો તો ગાઈસ હું ડુંગળી છો મેગી વગાડું ને તમે જોજો હા હું ચા કાઢજે ચા પીવું ને એટલે મેગી બનશે એટલે થોડી ચા કાઢ લેજે પછી હું થોડી ચા પીવું પેલા થોડી વિડીયોમાં ચા પી લઉં જોરદાર ચા બનાવી છો મમ્મી મોટું ફ્રેશ થઈ ગયું બસ પપ્પા બસ થેન્ક યુ સો મચ હેડો મમ્મી આ બધા જતું હું મેગી વગાડી દઉં તો ગાઈસ જમસન તે લીલો મરચો નાખવો જરૂરી છે કારણ કે પપ્પાએ મેગી ખાવાના છે થોડી એમાં મમ્મીએ ખાહે હું જ મેગી નહીં ખાવાનું ખાલી તો આપણે મરચું સમારીએ મરચાનો અવાજ કેવો આવે તમે જોઈએ ઓકે ડન મને નાખવાનું ખૂબ બાળી જાય બધું ભરી મરચાનો અવાજ જોજે ખાલી શું આવ્યો તો ગાઈઝ આપણું તેલ બળીને રાખ થઈ ગયું છે જલ્દી હેડો આપણે વઘારમાં મરચો નાખી દઈએ ને કાઈ બનવાનું છે આપણી બાજુ પેલા હિંગ નાખીએ જેથી પેટમાં વીતો નહીં રહી નાખી છે રહી આવે
જઈ ના આવે ને જીરું નાખીએ હું તો મારા સ્ટાઇલમાં જીરું નાખું જ છું. જીરું નાખી દીધું આપણે. તો ગાઈસ હવે મરચો નાખી દઈએ આપણે લીલો. આમ હાથ રાખવાનો. જો લીલો મરચો નાખ્યા પછી આની અંદર આપણે નાખીએ ડુંગળી. આ જે મેગી બને ને એ દુનિયાની સર્વશ્રેષ્ઠ મેગી છે કારણ કે હું બનાવીશ. હવે શું છે બાટી છે રાતની બાટી હવે છે બોલો તે ફ્રીજમાં બહાર શું રાખી છે. તમને વેચાણની થોડી આપી હતી તારીખ માં આપવા કીધું તારીખ જોજો તારી એક્સપાયરી જોવાની જગ્યાએ નોટ ફોર સેલ જોવું. તો ગાઈઝ આપણે ડુંગળી થાય ને પછી તમને મળું. ઓકે તો ગાઈઝ મેગીની અંદર એક ખાસ બીજી વાત કે તમારી ડુંગળીને કોઈ દિવસ ગોલ્ડન બ્રાઉન કે કશું થવા દેવાની નથી. આ રીતની થોડી થોડી કાચી રાખવાની એટલે મેગીની અંદર બહુ ફાશે ડુંગળી એટલે મસ્ત થઈ જશે. આમ આ જ સ્ટેપ હવે પપ્પા એક પોઈન્ટ પાલું પર જોતો આમ આ જ સ્ટેપમાં આની અંદર આપણે નાખશું ધાણા જીરું ફૂલ પ્રમાણમાં, પછી થોડું સૂકું મરચું, થોડું સહેજ સૂકું મરચું અને મોસ્ટ ઓફલી હળદી બધા નાખવાની છે આપણે. ઓકે અને નમક તો બાકી જ છે તો નમક ને બમક બધું આપણે નાખી દઈએ. નમક શમક. ઓકે હવે આપણે આને હલાવી દઈશું થોડું થોડું. ગેસ ધીમો. આમાં જે આપણે કરવાનું મેન શું છે ખબર છે? મેગીનો જે મસાલો છે ને આ રહ્યો એ ડાયરેક્ટ આમાં નાખી દેવાનો છે. ગેસ ધીમો કરીને નાખવાનો મસાલો. ઓકે બુરા તને ખબર છે હું કેટલા ટાઈમ મેગી બનાવી? બહુ ટાઈમ પછી મેગી બનાવી ગાઈઝ હું. કારણ કે હું તો મેદો ખાવાનું બંધ કર્યું છું એટલે મેગી તો ખાવાની જ નહીં મો જરાય નહીં. અમે આ સ્ટેપ ઉપર આપણે આની અંદર રેડશું થોડું પાણી. આ રીતે મેગી બનાવજો તમે ગોળો થઈ જશો. જો આ રીતનું રગડું થવું જોઈએ જોયો. અને તમને એમ લાગશે કે આવી મેગી પણ ના ગાઈસ આ આવી મેગી છે. ઓકે હવે આનું આપણે થવા દઈએ મસ્ત પાણી રેડી દઈએ. એક્સ્ટ્રા પાણી રેડી દીધું આપણે. હું બીજું પાણી ભરું ગાઈસ. જો અમે આ રીતે પાણી સ્ટોર કરીએ છીએ આમાં ઘરમાં. આમ પેલામાં આપણે ફૂલ પાણી રેડી દઈએ ડાયરેક્ટ જ. માં આપા જો બાર હવા ખોઈ છે એટલામાં જોઈએ છે. તો ગાઈઝ હવે જુઓ પાણી કશું ઉકળવા દેવાનું કશું જ નહીં. ડાયરેક્ટ આપણે આ મેગી મૂકી દેવાની આની અંદર. ગેસ ફૂલ કરી દેવાનું થોડી વાર માટે. આમ થોડા રહીને તમે જોજો રંગ રૂપ નહીં ખરાબ હોય. ખાલી થોડી ઉથલ પુથલ કરવાની મેગીમાં જેથી મસાલો આની અંદર બધો મિક્સ થઈ જાય. અને છેલ્લે આપણે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નાખવાની છે જે લાસ્ટમાં તમને કહેવામાં આવશે. આમ આપણે જુઓ હાલવાની સ્થિતિ જુઓ ખાલી તમે કેવી સ્થિતિ છે આની રૂખી સુખી સ્થિતિ જાય. આ હાલ એકદમ રૂખી સુખી છે. આમ આપણે એકદમ સુખી બનાવ્યું ને તો ઢોકવી પડે એટલે આપણે પહેલા ઢોકી દઈએ. આમ જોડે થોડા રહીને જોજો તમે રંગ રૂપ થાય. ચલો ગેસ ધીમો કરી દઈએ એકદમ સીજી જાય તો આપણે આ બધું વગ પાડી દઈએ. આ મારું કબાટ છે જુઓ ગાઈસ. અમે જેના ઘેર રહીએ છે ને એમના ઘરનું કબાટ છે. કચરો બચો ભેગું કરી દઈએ. મીઠાનું ડબ્બુ. એટલે રસોડું મન ગંદુ ના લાગે. એ 24 કલાકમાં મમ્મી રોજ કરસ.
હાવ તારો અવાજ નહીં આવે બકાવ માઇક મૂકેલું છે ને એટલે આવે સા હાવ નહીં તો ગાઈઝ આ 3 મેગી વધી છે આપણે ફ્રીજમાં મેળ દઈએ હેડો ઓય મેળો હેડો મેગી ફ્રીજમાં મૂકે છે ગાઈઝ અમે તો જુઓ હેડો ગાઈઝ હેડો તમને બારીમાં લઈ જાઉં હેડો બારીનું વાતાવરણ બતાવું હું આવું થોડુંક રસોડામાં રોધી રહું ગાઈઝ એટલે છે ને બારીમાં આવી જાઉં છું એટલે હવા ઉજાસ મળી રમન જો પાછળથી ઘર દેખાય છે તમને બતાવું જુઓ જોયું પેલ બાજુ વાળો જે ભાગ છે ને 2 દરવાજા વાળો એ અમારો ગાઈઝ એ છેલ્લો પેલ બાજુ વાળો જે ભાગ છે ને એ અમારો નહીં એ આપણો બધાનો ભાગ છે બોલો ભાઈ કઈ બતાવ ચેવું કીધું જોવો તો એકદમ મિની 1 માં લેજે 1x માં વાવ જોવો તો બરોબર વાવ હો જોરદાર ઓ માય ગોડ એકદમ નેનો ઝાડવા ને જો પૂરા નેનો ઝાડવા ને એવું લાગે જોયું બસ પૂરા ગાઈઝ અમે લોકો મિની પેલું કહેવાય ને કાશ્મીર મિની કાશ્મીર બન્યું છે જુઓ તમે હે એકદમ જોરદાર હેવી લેવલમાં કુદરત કહેવાય ગાઈઝ શું કહેવાય કુદરત એકદમ હે નજીક લઈ જશે પૂરા ક્લોઝમાં લઈ જશે છેક હે સુરવેલ જો ગાઈઝ સુરવેલ આ તમારી ટીમ છે દેખાય સુરવેલ જો ગાઈઝ આ છે ચુડવેલ જોયું તો એમ ગાઈસ કુદરત ના આગળ કોઈ ના આવે હેડો મેગી જોઈએ નકર મેગી બની જાય દોઢ લાઈન મેલીશ પણ ટાઈમ નહીં હેકવાનો જો ગાઈસ તમારા ભારત જ ખોલું છું હું સ્મેલ આવી જઈને જોરદાર ફરતી ખોલું બ્રો તો ગાઈસ જો તમારા ભારત મેગી ફરતી ખોલું જુઓ ગાઈસ ખાલી મેગી નો આમ રંગ રૂપ જુઓ ખાલી નો મેગી એવી ટોની કરો છે અંદર જુઓ હજી વાર તો બફા દેવાની છે થોડી વાર પાણીની જરૂર લાગે છે ને થોડી સામાન્ય પાણીની જરૂર છે ગાઈસ તો આપણે ઢાંકી દઈએ થોડી વાર ઢાંકી દઈએ આમાં હા વિડિયો ગાઈસ જો આવે ને એટલે બધો સીધો થઈ જઈશ વાદમાં આપા વાદ લેતા કે તા મમ્મીને રાતે ઊંઘે છે ને શો નાક બોલું છે શો નાક બોલું પપ્પા કરજો આવાજ આવે પૂરા બતાવજી ના 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 બોલો ના 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 કરો તાનું બોલો કે બોલો આવાજ આવે પૂરા આવાજ આવજે ઓન મૂઠું લે ખાલી ઓન મૂઠું લે ના કરજો ના ના બોલો કઈ રીતે બોલતા તો પણ કયો તો ખરા ગાઈસ અમે મેગી માં નાખવા માટે હું લાયા છે ખબર છે તમને ચીઝ લાયા છે અમે ગાઈસ જુઓ તમે આ તો લઠ્ઠા ચીઝ આવી છે આ વખત મમ્મી પપ્પા આવી જોડો ટેસ્ટ જ કરજો એક દૂધની થેલી આવે ને એક દૂધની થેલીમાંથી આવું બને એકના 30 રૂપિયા ગાઈસ જુઓ પણ અમૂલની જગ્યાએ કોઈ ના આવે હવે વચ્ચે સાઉથ ફરવા જતા ને દૂધ જ ના મળે સાહેબ બોલો અમૂલનું તો મજા જ નથી આવતી જો ગાઈસ મેગી ફાઇનલી 1 2 3 સ્ટાર્ટ જુઓ ખાલી મેગી જુઓ ગાઈસ જુઓ ખાલી મેગી જુઓ જોઈ મેગી પપ્પા આવી જોડો જો ગાઈસ મેગી કાઢ દઈએ આપણે બધાને 3 જણાની મેગી કાઢ દઈએ
બુરા ત્યાં ટીવીમાં શી દેખાય હવે ચમચી લાવજે જલ્દી એક ચમચી લાય ગાઈઝ ફટાફટ જોઈ શકો તમે મેગી કાઢી દીધી છે અહીંયા 3 જણોની 3 મેગી કાઢીશ હવે આપણે અંદર ચીઝ ગ્રેટ કરવાનું છે શું કરવાનું છે ચીઝ ગ્રેટ ફટાફટ આપણે ચીઝ ગ્રેટ કરીએ જુઓ ગાઈઝ એ ચીઝ ગ્રેટ કરવામાં આવે છે અહીંયા બધાની મેગી ઉપર પપ્પા આવી જોડો બોલાવવાનો બધો ઇન્વિટેશન આલવાનો મારો રડો હા તો પૂરો ખાય સ્લાઈસ જ મજા આવે હો તો જો ગાઈસ ખાલી મેગી જેવી દેખાય છે તો જુઓ જો ગાઈસ ખાલી મેગી દેખાય પાણી આવી ગયું ગાઈસ મોઢામાં ના ના લો ગાઈસ આ બધો ખાઈ લ્યો મેગી મેગી લ્યો તો ગાઈસ ફાઇનલી મેગી બની જશે ને બધો ખાવા બેઠો છે બુરા મોબાઈલ પાસે ફેંકજે ખાઈ લે બચી બનીશ મેગી જોરથી બોલો ઉભરો મમ્મી મેગી ચેવી બની છે મસ્ત બસ મસ્ત કોઈ શબ્દ જ નહીં આવતા જાણતા ખાલી એક જ શબ્દ આવે છે મસ્ત પણ મસ્ત એટલે સરસ બનશે આખો દિવસ તું કેટલું બોલું તને ખાલી મસ્ત જ કોઈ રિયલી કોઈના ઉપર કોઈ એક્સપ્રેશન જ નહીં દેખાતો ગાઈસ જુઓ ભાઈ મુદ્દા દેખાતો પૂરા પૂછો પપ્પા તમને કેવી લાગી સુપર 1 માં અમે તો 24 કલાક પર સિરિયસ જ રહેશે મારી મમ્મી 24 કલાક સિરિયસ રહેશે જુઓ તમે ગાઈસ આજે એમને કોક કહીએ આપણે કે મેગી છેવી બની છે એવી નહીં બની બોલજો મમ્મી મેગી છેવી બની છે સરસ બસ નો દેખ ક શબ્દ આવી જશે સરસ તમન ભાઈ ને પપ્પા પપ્પા તમન ભાઈ ને ભાઈ તું બનાવ એટલે જોવું જ ના પડે ભાઈ ઓકે આતે હું પૂરો તો ચીજ ખાઈ છે હજી મિક્સ કરીએ પછી ખાઈએ હા બોલો હું તો કોઈ જે વેરિયલ કેવાનો આવે ના હારી બેન તો ના જ કહી રાઈટ છે રહે હા બહુ જ મસ્ત ઓન કહેવાય રિયલ એક્સપ્રેશન પણ આવી મેગી હું નહીં ખાધી ઘેર હું બનાવું જાતે તો એમ બનાવી નહીં ગુરાશાને ખાધી તું એ મેગી લાસ્ટ ટાઈમ તું એ બનાવી દીધી તાને એવું છે મને એ મેગી યાદ આવી ને એટલે હું તને કીધું બનાવી જો ગાઈસ પૂરો તો થમ ધરીને ખાવા બેસી ગયું મેગી સેમ ટેસ્ટ છે પણ આ ટેસ્ટ તો મને હજી નહીં મળ્યું નથી હા ઈજરા ઓય દઉં કેમ हाय गाइस वो मैं सिखा બોલ हाय गाइस वो मैगी खाती ज नहीं बाजे पुलिस ने बनाई वो बीजे वक्त मैगी ली थी જો ગાઈસ માં અમે બીજી મેગી લેશે मस्त बनाई सर सरस મસ્ત બનાવી છે ને બસ આ તું બોલતી હોય તો ન થાય શકે અને ગાઈસ ખરેખર એવી મેગી બનાવી છે ને કદાચ તો ગાઈસ જો આ તઈને ના કરતો તો ને બધો ફટાફટ જો મેગી ખાવા બેન જોશે બે વખત તો મેગી લઈને ખાઈ લીધી છે પૂરા તા હું કેવું હતું કે જે ફટાફટ આ મેગી એટલી મસ્ત બની છે ને કદાચ પૂરી સ્ટોલ ખોલવાનો તો ભીડમાં આવે જ નહીં આમ તો ગાઈઝ આ ત્રણ જણો તો હું એ મેગી ખવડાવી દીધી છે ધર રહીને બધો બંબા જેવો થઈને જતો રહ્યો મારે તો મેગી ખાવાની જ નથી એટલે હું લઈને બેસ તમે જુઓ ખાલી આ જે ડબ્બો રે ને આ ડબ્બામાં જુઓ તમે ખાલી જુઓ નજીકથી બતાવો ભાઈ ડબ્બો આ ડબ્બામાં ગેસ એ કોદરીની ગેસ છે ગાઈઝ કોદરી આવે ને જે કોદરી અમે તોદરી કહીએ છે તોદરીની ગેસ જો અઢળિયો પડે જોયો તમે જો અઢળિયો પડ્યો ને કોદરીની ગેસ આ રીતે જુઓ કોદરીની ગેસ લેવાની ઢોકી દેવાની બસ આ છે ચટણીમાં તેલ નહીં લેવાનું જો આ રીતે ચટણી લેવાની ચોરવાનું ખાવાનું તમે બતાવું જુઓ ખાલી આ જે મજા છે ને આવી મજા આઈ નો મેગીમાં હતી મેગી સ્વાદિષ્ટ બની હતી ને પૂરા મેગી મસ્ત જ બની હતી પણ આ જે ચટણી અને આ જે મેગી અલગ પણ આ હેલ્ધી છે
મેગી એ હેલ્ધી જ હોય છે પણ આખી મજા અલગ છે જો ગાઈસ પણ તારે મેગીનું ખોલવા જેવું સ્ટેશન ખોલે હેડ હું મેગી જ ખોલું હેડો ધ ઓજી મેગી પણ બધા કમેન્ટ આવે છે હા તો ગાઈસ હું મેગી ખોલું કે ના ખોલું કે છું લ્યો ગાઈસ અને ગાઈસ જેટલું મસ્ત બન્યું જુઓ ગાઈસ તમે પણ બે ગીતાનું પુનિત લાગે ઉપર કાયમ બનાવે એક જ દિવસ ખોલવાનું રવિવાર તો રવિવારે જ છે જુઓ અને સાઈડમાં ખાવા માટે હું લીધું છે ખબર છે મને જુઓ રાગીની ધોણી આ રાગીના મમરા લીધા છે સાઈડમાં રાગીના મમરા લે મમ્મી આ સ્પેશિયલ ડાયટ માટે હો ગાઈસ મારા લીધું જો ગાઈસ એમ ખાવું અવાજ આવે જોજો હો તમે રાગીના મમરા અને ગેસ તે ખાવે ખાબુરા ખોલવા નહીં ગમ આમ કાનો તને એમ થતું હે કે આખું ખાય છે પુની તો તારે કોઈ પાણી નહીં બનતું એટલે મેં તમે અંદર ખબર દીધું છે તને વર્યું હે ને મેગી ચટણી થોડી ઓછી પડી મને પેટમાં ના દુખે તારે મને ચટણી બીજી લીધી મુઈ કાંગવાન ચટણી થોડી વધારે જો બસ હજી લે થોડું ચોમાવું છે મને માર્કિંગ બીજો તો ગાઈઝ હું મસ્ત ખાઈ લઉં ગુડ નાઇટ રાધે રાધે હરે કૃષ્ણ અને ગાઈઝ છાસ તો ભૂલી જ જશીએ છાસ નહીં આ જુઓ સૌથી વધારે છાસ ભાવ યસ હા છાશ અને ગેસ દોડો કઈ પી જ જવાનું મજા આવે ચલો મળીએ બાય ગાય એટલે જોજે ગેસ લીધી છે ગાઈઝ વિડીયોમાં થોડું એવું બતાવવાનું હોય ફરીથી લીધું હું અહીંયાથી આ ત્રીજી વાર છે ગાઈસ આ તો અજમ થઈ જાય છે કત્તી વારમાં ડાયટ નું મતલબ તોદરી તો ખવાય ડાયટ લિમિટ માં લિમિટમાં જ ખાવાની છે આપણે ત્રીજી વાર લઈને લિમિટ કરે આ વિડિયો કાઢે છે હવે ચાલે ઓકે ગાઈઝ બાય તો ગાઈઝ ફાઇનલ તમે જોઈ શકો છો ખાવાનું મસ્ત ખાઈ લીધું હું કંઈ પોતું કરું છું મોટું મોટું ચોથી ખાધું છે ને એટલા માટે ઓકે આજનો વ્લોગ આખો જોયો એના માટે દિલથી થેન્ક યુ સો મચ મળીએ તાનો ઓકે બાય બાય